શું છે તમારું નામ અને શેની દુકાન છે? મહેન્દ્રભાઈ સીવા બેલ્ટ નામની દુકાન છે ધર્મેન્દ્ર રોડ ઉપર. અમે 50 વર્ષથી આ ધંધો કરી છીએ. છત્રીનું અમારું બહુ મોટું જ કામકાજ છે. હોલસેલ અને રિટેલ બે કામકાજ છે. ખાસ કરીને છત્રીમાં વેરાયટી શું છે? વેરાયટી આ વર્ષે એક મેઇન કેપ્સ્યુલ છત્રી આવે છે, એક બોટલ છત્રી આવે છે, એક ટ્રાન્સપરન્ટ છત્રી આવે છે અને બાળકોની બધી કાર્ટૂન વાળી અલગ અલગ કાર્ટૂન વાળી આવે છે, જેમાં કે બાર્બી છે, છોટા ભીમ છે, બેન્ટેન છે, સ્પાઈડરમેન છે. એ બધી અલગ અલગ પેટર્ન વાળી છત્રીઓ આવે છે. આ વર્ષે ભાવ વધારામાં 5 થી 10% છે વધારો, બહુ નથી. પણ બાળકોની છત્રીમાં ચાય કરીને બાળકોને રાજી કરવા અમે બહુ ભાવ વધારો લીધો નથી, રીઝનેબલ ભાવે જ આપી છે. શું છે તમારું નામ અને કઈ જગ્યાએ? રાકેશ વસંતભાઈ શાહ, વસંત એન્ડ કંપની, ધર્મેન્દ્ર રોડ, રાજકોટ. ખાસ કરીને રેનકોટ અને છત્રીમાં આ વખતે શું છે? આ વખતે રેનકોટમાં ખૂબ જ સારી વેરાયટી છે. ભાવ વધારો હજી આ વર્ષે નડશે નહીં. અમારી ખરીદી ખૂબ જ વહેલી થઈ ગઈ હોય છે, એટલે ગ્રાહકોને આ વખતે ભાવ વધારો 1 પણ રૂપિયાનો નડશે નહીં. બાળકો માટે અને એના માટે કઈ વેરાયટી બજારમાં છે? આપણી પાસે અત્યારે ખાસ કરીને અમે જીલ કંપનીના રાજકોટના ડીલર છીએ, રિટેલ ડીલર છીએ, એટલે જીલ કંપનીમાં ખૂબ જ સારી વેરાયટી આવી છે. છોકરાઓમાં પણ કેરેક્ટર વાળા રેનકોટ અને ખૂબ જ સારી પ્રિન્ટના, પેપર પ્રિન્ટના એના સારા સારા રેનસૂટ પણ આવેલા છે અને અવનવી ડિઝાઇનો ખૂબ જ આવેલી છે. ભાવ વધારો આ વર્ષે હજી કસ્ટમરને નહીં નડે, કારણ કે અમે લોકો ખૂબ જ વહેલી ખરીદી કરી લેતા હોઈએ છીએ. એટલે આ જે કાંઈ ભાવ વધારો આવ્યો પેલા અમારે ખરીદી થઈ ગયેલી હતી, એટલે ગ્રાહકોને ભાવ વધારો આ વખતે કોઈ પણ જાતનો લાગુ નહીં પડે. અને અમે આ વખતે એ જ ભાવ 1 પણ રૂપિયા ભાવ વધારે વિના જ સેલ કરીએ છીએ. ખાસ કરીને વરસાદ ખર્ચાણો છે, ગરાગીમાં શું દેખાય છે બજારમાં? થોડી ગરાગી મોડી શરૂ થઈ છે, પણ અત્યારે વરસાદની હવે ગરાગી સારી ચાલુ થઈ ગઈ છે. થોડી લેટ થઈ છે, પણ ગરાગી શરૂ થઈ ગઈ છે. મોટા પ્રમાણમાં ગ્રાહકોની આવક છે જ.